સ્વાગત છે મિત્રો તમારો આપણા નવા એક જોરદાર વ્લોગમાં. આજે ભાઈ વ્લોગની શરૂઆત થાય છે રાજકોટમાં. સારું થઈ ગયું છે જો, અને આ છે આપણે ભાઈ રાજકોટનું બસ સ્ટેન્ડ છે. અને આપણે અહીંયા બસ સ્ટેન્ડ અત્યારે રાતે 1 વાગ્યો છે અને રાજકોટ આપણે છે બસ સ્ટેન્ડે. અને હવે આપણે અત્યારે એક લેવા માટે આવે છે આપણો રાજુ કરીને ભાઈબંધ છે, તો એ અત્યારે બાઇકથી લેવા આવે છે. એને હેરાન કર્યો, રાતે ઉઠાડ્યો ને એવું કર્યું અને બહુ લોચા કર્યા. આજે વળી ધ્રોલ જવાનું હતું, પહેલે નહીં રાજકોટ જ હતું, પછી વારે ઘરેથી ફોન આવ્યો ભાઈ ધ્રોલ આવી જા. રાતે મેં કીધું ધ્રોલ કેમ આવવું ને કેમ મારે બધું હોટલનું રહેવાનું સેટિંગ કરવું, બસ સ્ટેન્ડે રહેવું પડે. સૌથી પહેલાં મેં વળી ધ્રાંગડાનું ટિકિટ બુક કરી હતી, ત્યાં વળી 12 કલાક બેસવું પડતું હતું, એ કેન્સલ કરીને ફટાફટ. આજ તો બહુ લોચા કરી નાખ્યા. હજી અહીંયા રાજકોટ જાય રાજુના રૂમે, અને પછી સવારે આપણે પાછું 5 વાગ્યામાં ઉઠીને પાછું જવાનું છે ધ્રોલ. તો એવું છે મિત્રો. તો શું કરવા હું આવ્યો ને એ બધું આપણે અત્યારે તો મેળ નથી આવતો, એટલે અત્યારે આપણે સવારે બધું કહીશ કે શું કરવા આપણે અહીંયા આવ્યા હોય ને કેમ આવું બધું થઈ ગયું છે. તો ચાલો ભાઈ અત્યારે આપણે રાજુ આવે ત્યાં સુધી આપણે થોડીક વાર વેઇટ કરીએ ને પછી આપણે જઈને સૂઈ જઈને સવારે 5 વાગે ઉઠીને તૈયાર થઈને નીકળી જઈએ ધ્રોલ જવા માટે કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આપણે હેને ઉઠી ગયા અહીંયા અને તૈયાર થઈ ગયા છે. જો હવે આપણે રાજુભાઈ આપણે મૂકવા આવી રહ્યો છે બસ સ્ટેન્ડે. આ છે મિસ્ટર માહિતી રાજુ, 1.5 મિલિયન સબસ્ક્રાઈબર વાળો છે મિત્ર આપણે બોલો. આપણે જો આપણે એ મૂકવા આવે જેવું નાસ્તો કરવાનો છે. નાસ્તો કરવા આપણે લઈ આવ્યા હે એવું છે ને. તો ચાલો હવે નાસ્તો કરી લઈને પછી મળીએ ભાઈ. માધાપર ચોકડી જવાનું છે તો પછી ત્યાં જાય આપણે. ફાઇનલી ભાઈ આપણે નાસ્તો કરીને આવતા રહીએ છીએ માધાપર ચોકડીએ. જો હવે શ્રી શક્તિ ટ્રાવેલર્સ છે એમ આપણે જવાનું છે. રાજુભાઈને હેરાન કર્યો છે બહુ. હેરાન તો થયા હે બે થયા. જો કે મારે જ જવાનું છે, મારે થવું પડે. રોગે રોગો થઈ ગયો. હા ભાઈ હું હવે ભાઈ વહેલો ઉઠી જાઉં કાયમ 7 વાગે. હા ભાઈ ભણેશ્વરી ભણેશ્વરી તો નથી આપણે એવું છે. તો મિત્રો નાસ્તો કરીને આવતા રહ્યા છે ને હવે આપણે બસમાં જવાનું છે. કંઈક 8 વાગે પુગાડ્યો ને બધા ઘરના આવવાના છે. રોલ 8 વાગે પૂગી જાય એવું કહે છે, એટલે હવે જોવે. તો ચાલો હવે આપણે જઈએ ધ્રોલ. ફાઇનલ ગાઈસ આપણે પૂગી ગયા છે ધ્રોલ બસ સ્ટેન્ડે. અને હમણાં આ થોડોક આગળના વ્લોગ ને બધા ક્લિપ ઉતારી એમાં થોડોક મેળ નહોતો આવતો, રાત હતી એટલે અડધ નિંદ્રામાં હતા, સવાર થાય એટલે કાચી નિંદ્રામાં હતા, એટલે બહુ મેળ નહોતો આવતો. પણ હવેથી કમ્પ્લીટ આવશે. હવે આપણે જો ઉતરી ગયા છે ધ્રોલ બસ સ્ટેન્ડે. અને હવે આપણે શું કરવા આવ્યા, કેમ કે છે ને આપણે આખા ફેમિલી ટ્રીપમાં જવાનું છે. ટ્રીપમાં મતલબ દેવ દર્શન કરવા જવાનું છે. બે દી છે દેવ દર્શન કરવાનું પ્લાન. કચ્છ ને એમનું જવાનું છે. ત્યાં આપણે ઝીંઝુવાડા વાછરા દાદાનું મંદિર છે ને ત્યાં જવાનું છે. તો એના માટે હું પણ આવી ગયો છું. મેં બધું ફેમિલી જાય તો હું એક રહી જાય ને, એટલે આપણે પણ આવી ગયા છે ને પૂગી ગયા છે ધ્રોલ. પણ સાંજે બહુ લોચા કર્યા. વળી રાજકોટનું પ્લાન અને પહેલાં સૌથી પહેલાં ધાંગધ્રાનું કર્યું, પછી વળી ત્યાંથી પપ્પાને ફોન આવ્યો ત્યાંથી કેન્સલ કર્યું અને રાજકોટનું કર્યું. રાજકોટનું જ્યાં પૂગવા આવ્યો કંઈક 11 વાગે વળી ફોન કર્યો પપ્પાએ કે ભાઈ રાજકોટ નહીં તું આવજે ધ્રોલ આવજે. તો વળી ધ્રોલનું કરતો હતો પણ વળી સેટિંગ ના આવે. પછી વળી રાજકોટ ઉતરી ગયો ને સવારે રાજકોટથી નાહી ધોઈને નીકળી ગયો ને પૂગી ગયો. એવું છે. આગળ તમે બન્યા રહેજો, જવું બધી બહુ મજા આવશે. અને હવે એ બધા ઇટીલ બાંધીને આવે છે. 4 વ્હીલ તો હતી પણ એ બધા એમ કહે છે પલોઠી વાળીને બેસવું પડે ને એવું જોઈએ છે ને, કંઈક પગ રહી જાય તંદી રખડવાનું છે ને રે. તો એવું છે ત્યાં સુધી આપણે ફેસ વોશ ગોતવાનું છે મિત્રો. તો ફેસ વોશ એક ગોતી લઈ અને પછી વાઇટ જોઈતા તો આવી જાય. ચાલો મિત્રો બન્યા રહેજો. 5 hours later. ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા છે વ્રજવાણી. અને કંઈક 3 વાગ્યા હતા ને બપોરે બહુ તડકો ને બહુ બધું વહમું લાગી ગયું. જો વ્રજવાણી ધામ છે આપણે કંઈક આહિરાણીનું છે, કંઈક 140 આહિરાણી કંઈક સમાઈ ગયા રમતા રમતા રાસ રહેતા લેતા એવું છે. જો મોટું બધું ધામ છે. અત્યારે હવે પછી અમે જો આવીને જમી લીધું છે. જો મોટો ફોનમાં મંડાણો છે અને આ બધા આમને રખડવા જાય છે એવું છે ને. જો ધામ જગ્યા જો કવડી બહુ વડી છે એમ. તો જો આ બધું એ જ છે. જો ને કે વાં છે ને વાં જમવાનું હતું ત્યાં અમે જમી લીધું છે. અને હવે જાય છે થોડુંક રખડતા આવીએ. પછી હજી અહીંથી કઈ જવાનું છે મોટા? કલાક પછી ગમડું મોમાઈ મોરા ને. હા કલાક પછી જવાનું છે મિત્ર મોમાઈ મોરા. તો થોડોક આરામ કરી લઈ કલાક. હજી કંઈ દર્શન બર્શન કર્યા નથી, આવીને ડાયરેક્ટ ખાવા જ માંડ્યા.
ત્યાંથી જીંજુવાળા ત્યાંથી કા નીચે પેલી પડી હતી જો મિત્ર આ છે આપણો કાનુડો કાનુડાને તેલ લીધો ને આ શું છે કાનુડો તારા હાથમાં શું છે ભાઈ તારા હાથમાં આ શું છે કેરી કવડી ડબલી ઝીણકી કેરી ઝીણકી કેરી ભાઈ ની દીકાને જડી ગઈ છે અને હવે આપણે ક્યાં જવાનું છે દીકા અમે આમાં મંદિરમાં જો મિત્રો આ મંદિર છે મંદિરમાં જવું ને આપણે દવાઓ બાંધી હો હા તે હાલો તો હવે એમ કહી હાલો મંદિરના દર્શન કરતા આવીએ ટાટા બાય બાય એમ કહી દે ટાટા બાય હવે અમે આહિર કુળ અવની ઉપર અને હમીર ન હોત હૈયાત તો દેવકીજીનો દીકરો ઈ તો કંસને હાથે કપાત. એવા ઉજળા આહિર કુળમાં 140 આયરાણીઓ ધરતીમાં હમાણી અને ઈ જગદંબાઓના ઇતિહાસની આપણે વાત કરવી છે. અને આ ઇતિહાસ કચ્છની પવિત્ર ધરતીનો છે અને આહિર કુળ ઈ તો ઉજળું કુળ કહેવાય. અને કચ્છ અને કાઠિયાવાડ સૌરાષ્ટ્રની આ જે ધીંગી ધરા છે એમાં હજારો ઇતિહાસ છે. એમાંનો આ આહિરોનો ઇતિહાસ અને આહિર કુળ ઈ તો ઉજળું કહેવાય. મેં જે શરૂઆતમાં દુહો કીધો કે આહિર કુળ અવરની ઉપર હમીર ન હોત હૈયાત તો દેવકીજીનો દીકરો ઈ કંસને હાથે કપાત. ઈ કવિ છે એની સામે હમીરભાઈ નામનો એક વ્યક્તિ બેઠો છે અને એ હમીરભાઈને સંબોધી અને કવિ કહે છે કે હે હમીરભાઈ આહિર કુળ અવની ઉપર અવની એટલે કે ધરતી કે હે હમીરભાઈ જો આ આહિર કુળ છે એ આ ધરતી ઉપર ન હોત ને તો દેવકીજીનો દીકરો કંસને હાથે કપાત. કારણ કે વાસુદેવ છે એ કૃષ્ણને ગોકુળમાં આહિરોના નેહડે દેવા જ ન ગયા હોત તો એ કંસને હાથે કપાઈ ગયો હોત. પણ એ તો આહિર કુળ હતું એટલે એ આહિર કુળમાં ગોકુળમાં ભગવાન કૃષ્ણ મોટો થયો. એટલે આ કવિએ દુહો લખ્યો એ હમીરભાઈને સંબોધી અને લખ્યો. અને આપણે અમે થોડાક રાસ ગરબા રમી લીધા છે અમે નહીં પણ બાયું ને હવે બધે જવાનો ટાઈમ થઈ ગયો છે. આવું બધા જો બધા ચડે છે ભાઈ ઇટીલ તો ચાલો મિત્રો જાશું. ક્યાં જવાનું જવાનું એ આપણે મંદિરે વાછરા દાદાને. ના એલા મુંબઈ મોરા નહીં બાબુ મોરા જવાનું છે. મોમાઈ મોરા જવાનું છે. 2 hours later. ભરતભાઈ આપણે ક્યાં આવ્યા છે ભરતભાઈ જઈ લે ડાંગર બાપુની જગ્યા. ડાંગર બાપુની જગ્યા જે ચાવડાસર જે આખું ભૂત પ્રેત બની ગયું હતું ને એને માટે એને મોટો હવન કર્યો હતો. હા ઈ છે માં હા કે બધાને મુક્તિ મળી જાય. દેખો હમારી ગન ડગાઈચા ડાંગરની જેને જબરજસ્ત ઇતિહાસ આજ પણ જેને પાળિયા જેને હોકારા દેશી ડાંગર મને યાદ આવે કે તેજાભાઈ આઈથી નીકળી ગયા. આખી વાત તો બહુ મોટી છે. સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું જ્યારે રુદિ આગનું એ બીડું નહોતું ચડતું અને કીધું કોણ છે મરદ માણા કોણ એવો બત્રીસો પુરુષ છે જે આને બીડું ચડાવી શકે. અને તેથી ફરતા કચ્છની ધરતીમાં એક મરદ આયરનો દીકરો ડગાઈચા ડાંગર જેનું નામ બત્રીસો પુરુષ જેને કહેવામાં આવે એને કીધું કે આનો ફાઇનલી ગાઈસ આપણે છે ને જાતા હતા ઝીંઝુવાડા તો આપણે વચ્ચે એક છે ડાંગરના ડગાઈચા દાદા કરીને છે પૂરા થઈ ગયા છે કંઈક ગાયું હે ખપી ગયા એવું કંઈક છે બહુ મોટો ઇતિહાસ છે તો આપણે ત્યાં આવ્યા છે અમે જાતા હતા તો જ્યાં રોડ હાર્યો આ રોડની નજીક જ હતું જો આ છે એનું કંઈક આ બધું રહેવાનું ને એ છે અને જૂનું થોડો જો આ મંદિર છે ને અહીં મંદિર આ જૂનો થોડો છે ને આ નવું મંદિર બને છે જો ત્યાં આવ્યા હતા ભાઈ અમે દર્શન કરવા માટે હજી મંદિર બને છે પણ હવે અહીંયા પપ્પા ને કાકા ગોધલા જોવા માંડ્યા છે લઈ જવા છે હે જો મિત્ર અહીંયા છે ને ગોધલા જોવા માંડ્યા છે અને ગમી ગયા છે લઈ જવાના છે જો મિત્ર આ જવા રહીએ બધું આને લઈ જવાના છે આ ગમે જો અહીં એવું બધું છે જોવું જોઈએ રહેવાનું કેવું બધું મસ્તીનું છે આ તમે મંદિરનું જોવું જોઈએ અહીંયા હવે ભાઈ થોડીક તાણ કરી છે ચા પીવા આવ્યા કે શું તે હવે ચા બનાવે છે તો ભાઈ ચા પીને જ જાય અને હજી ઝીંઝુવાડા જવાનું છે હજી તો 6 કિલોમીટર છે એટલે હજી 2 કલાક જેવું લાગવાનું છે એટલે ત્યાં જઈને ભાઈ ખાઈને સુઈ જ જવાનું હોય એવું થઈ જાય
હા હાટું કરવાનું મિત્રો આપણે આને અહીંથી લઈ જવાના છે આ બદુડા હરખા પડ્યા બીજા હરખા જો હરખા ઉડાડે નહીં હો નહીં આ ભરતભાઈ કઈક તમે તમારે ચા પીવાનો હે મારે ચા વિના મને ચેન ને પડે વાહ ભાઈ કલાકાર જો ભાઈ અહીં ગાયું છે આવી બધી જો બને છે ભાઈ. હા ના મંદિર બને જો તમે વ્યૂ કેવો મસ્તી નો હોય ને આ બધી ગાયું તો જો મસ્તી અહીં ગાયું કેવી હોય નહીં પડતા બધી એમ બળદ જેવી નામ અડીખમ કચ્છી કચ્છી ગાયું ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. વેગડ હોય ને વેગડ હોય બધું તો એવું છે મિત્રો. તો ચાલો આપણે ચા પીતા નથી પણ આ બધા પીએ છીએ તો આપણે પણ એ જાય ને ભાઈ મજા માણીએ જો આ બધા ચા પીએ છે મિત્રો જો જે રહ્યા. તો ચાલો ભાઈ કન્ટિન્યુ બહીને રહેજો.